વંદે ગુજરાત. હેલો. શ્રમ અને રોજગાર દ્વારા પ્રેરિત બાયસેક દ્વારા લેવાતા વર્ચ્યુઅલ ક્લાસમાં હું એમ.એ. દેસાઈ, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, ITI માતર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરના ભાગો, 3 ફેઝ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અને વાઇન્ડિંગના જોડાણની રીતો વિશે આપણે સમજીશું. તો આકૃતિની અંદર આપણે જોયું કે આકૃતિ આપણને 3 ફેઝ ટ્રાન્સફોર્મરની આકૃતિ બતાવેલ છે. તો 3 ફેઝ આકૃતિની અંદર કોર અને દરેક લીંબ ઉપર 3 ફેઝ વાઇન્ડિંગ કરેલું હોય છે. તો ટ્રાન્સફોર્મરને 3 ફેઝ સિસ્ટમ માટે જ આ ટ્રાન્સફોર્મરને 3 ફેઝ સિસ્ટમ માટે જ વાઇન્ડિંગ કરવામાં આવે છે. તેના 3 ફેઝ સપ્લાય ઓપરેટિંગ માટે જ આપવામાં આવે છે. તેને 3 ફેઝ ટ્રાન્સફોર્મર કહેવામાં જ આવે છે. 3 ફેઝ વાઇન્ડિંગમાં 3 અલગ અલગ વાઇન્ડિંગ હોય છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની જેમ જ એક જ ટાઈપના જ હોય છે. તે કોર અથવા તો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર જ હોય છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હાઈ આઉટપુટ રેટિંગ માટે જ હોય છે. ટ્રાન્સમિશન માટે 3 જુદા જુદા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જ હોય છે. કારણ કે ફોલ્ટ સમયે એક ટ્રાન્સફોર્મર ખરાબ થાય ત્યારે એક જ ટ્રાન્સફોર્મર બદલવું પડે છે. ઓલ્ટરનેટરના જનરેટિંગ વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવા ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રીબ્યુશન એક જ 3 ફેઝ ટ્રાન્સફોર્મર જ વપરાય છે. કારણ કે જગ્યા ઓછી રોકે છે, સાથે સાથે કિંમત બી ઘટે છે અને એક જ યુનિટ હોવાથી તેનું મેન્ટેનન્સ પણ ઓછું રહે છે. હવે આપણે જોઈશું ટ્રાન્સફોર્મરના ભાગો. તો આકૃતિની અંદર આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે જે વપરાય છે તેની આપણને આકૃતિ બતાવેલી છે. તો આકૃતિની અંદર જોઈશું તો ટાંકી છે, ટ્યુબ, કન્ઝર્વેટર, ઓઇલ લેવલ દર્શક, ગ્લુકોઝ રિલે, બ્રીથર, સિલિકા જલ, એક્સપ્લોમેન્ટ વેન્ટ, ડ્રેન કોક, રેલ એટલે કે પાટો, પછી પૈડા અને થર્મોમીટર. તો આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર ઉપયોગ થતા અગત્યના ભાગો વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે આવશે વાઇન્ડિંગ. તો ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ એમ 2 પ્રકારના વાઇન્ડિંગ કરવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ હાઈ વોલ્ટેજના સપ્લાય માટે જ ઉપયોગ કરવામાં આવે છે, જેને ST સાઇડ કહેવામાં આવે છે. અને સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ લો વોલ્ટેજ સપ્લાય માટે ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને LT સાઇડ કહેવામાં આવે છે. આમ ટ્રાન્સફોર્મરમાં ST અને LT એમ બંને અલગ અલગ ટર્મિનલ આપવામાં આવે છે. અને તેની ઓળખ માટે બી એના ટર્મિનલની સાઇઝમાં બી ફેરફાર કરવામાં આવે છે કે જેથી આપણે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્મિનલ્સ છે કે સેકન્ડરીના ટર્મિનલ્સ છે તે આપણે જાણી શકીએ છીએ. બીજો અગત્યનો ભાગ છે ટાંકી. તો ટાંકી એ જે છે મેટલની બનેલી હોય છે અને તેમાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. અને આ વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે તેમાં ટ્રાન્સફોર્મર ઓઇલ જ ભરવામાં આવે છે. વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલ ગરમી ઓઇલ લઈ લે છે અને વાઇન્ડિંગને ઠંડુ રાખે છે. સારું કુલિંગ કરવા માટે ટાંકીનો એરિયા વધારવામાં આવે છે. નાના ટ્રાન્સફોર્મરની ટેન્ક સ્ટીલની હોય છે, જ્યારે મોટા ટ્રાન્સફોર્મર માટે ટેન્ક બોઇલર પ્લેટની બનાવવામાં આવે છે. કુલિંગ માટે કુલિંગ ટ્યુબ અથવા તો
રેડિએટર્સ રાખવામાં આવે છે. નીચેના ભાગે ડ્રેન કોક હોય છે. ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટર દાખલ કરવામાં આવે છે, જે આપણે આકૃતિની અંદર આપણે જોઈએ છીએ. ત્યાર પછી બીજો પાર્ટ છે ટેમ્પરેચર ગેજ. તો ટેમ્પરેચર ગેજ એ તેના નામ પ્રમાણે ટેમ્પરેચર માપવા માટે જ વપરાય છે. એટલે કે ટેમ્પરેચર ગેજ એ ટ્રાન્સફોર્મરમાં રહેલ ઓઇલનું જે ટેમ્પરેચર બતાવે છે અને તે ટાંકીની ઉપરની તરફ બેસાડવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોઈએ છે. ટેમ્પરેચર માપવા માટે થર્મોકપલ અથવા તો આરટીડી પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઇલ ટેમ્પરેચર કરતાં વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધારે હોય છે. બીજો ભાગ છે એપ્લોજન્ટ વેન્ટ. તો એપ્લોજન્ટ વેન્ટ ટ્રાન્સફોર્મરની સેફ્ટી માટેનું સાધન છે અને તેને ઇમરજન્સી વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ટેન્કની પાઇપ મારફતે જોડાયેલ હોય છે. પાઇપનો એક છેડો ટાંકીના ભાગે ફિટ કરવામાં આવે છે અને બીજો છેડો છે વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે છે. તે છેડે એક ડાયાફ્રામ એટલે કે પાતળા પતરાનું ઢાંકણ લગાવેલ હોય છે. જ્યારે ટ્રાન્સફોર્મરમાં કોઈ ઇન્ટરનલ ફોલ્ટ થાય ત્યારે અથવા વાઇન્ડિંગમાં સ્પાર્ક થાય તો ઓઇલનું વિઘટન થાય છે અને વિઘટન થવાના કારણે ગેસ ઉત્પન્ન થાય છે અને ગેસ ઉત્પન્ન થાય ત્યારે ગેસ વધારે જગ્યા રોકે છે. આથી આવી ટાંકીનું અંદરનું દબાણ ઘણું વધે છે. કોઈક વાર ટાંકીનું વિસ્ફોટન બી થાય છે અને નુકસાન થાય છે. આમ ન થાય તે માટે એક્સપ્લોજન્ટ વેન્ટની રચના કરવામાં આવે છે. જ્યારે હાઈ પ્રેશરથી ગેસ ઉત્પન્ન થાય છે ત્યારે એક્સપ્લોજન્ટ વેન્ટ મારફતે બહાર નીકળતા ડાયાફ્રામને તોડી ગેસ બહાર નીકળી જાય છે. ત્રીજો ભાગ છે કન્ઝર્વેટર. તો કન્ઝર્વેટર એ નળાકાર આકારનું હોય છે અને તેમાં ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે અને તેને ટ્રાન્સફોર્મરના ઉપરના ભાગે ફિટ કરવામાં આવે છે. તેને પાઇપ મારફતે ટેન્ક સાથે જોડવામાં આવે છે. કન્ઝર્વેટરનો 1/4 ભાગ ખાલી રાખવામાં આવે છે અને તેની અંદર રહેલ ઓઇલનું લેવલ જોવા માટે એક ઓઇલ લેવલ ઇન્ડિકેટર રાખવામાં આવે છે. તેનું કાર્ય જ્યારે ટ્રાન્સફોર્મરના ફોલ્ટને કારણે ગરમી ઉત્પન્ન થતાં ગરમી ઓઇલમાં જાય છે. તેથી ગરમીથી ઓઇલનું કદ વધતા ઓઇલ ટેન્કમાંથી વધારાનું ઓઇલ કન્ઝર્વેટરમાં રહેલ ખાલી જગ્યામાં ભરાય છે અને તે ટાંકીના ઓઇલનું લેવલ મેન્ટેન કરે છે. ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર 20 થી 75 સુધી વધારો થાય છે ત્યારે ઓઇલમાં થયેલા કદના વધારાને જગ્યા પૂરી પાડે છે. તે ટ્રાન્સફોર્મરના ઓઇલને ભેજથી રક્ષણ આપે છે. બીજો ભાગ આપણે જોઈશું બ્રીધર. બ્રીધરનું મુખ્ય કાર્ય ઓઇલને બ્રેઝ વગરની સૂકી હવા અંદર જવા દેવાનું છે, કારણ કે થોડો ઘણો પણ ભેજ ઓઇલમાં આવતા ઓઇલની અવાહકતામાં ઘટાડો થાય છે. બ્રીધર પાઇપ મારફતે કન્ઝર્વેટર સાથે જોડેલ હોય છે અને બીજે છેડે બ્રીધર લગાવેલું હોય છે. આ બ્રીધરમાં સિલિકા જેલ અથવા કેલ્શિયમ ક્લોરાઇડ ભરવામાં આવે છે. બહારની હવા કન્ઝર્વેટરમાં દાખલ થતાં પહેલાં
બ્રીધરમાં રહેલા સિલિકેલ જેલમાં પસાર થાય છે અને હવામાં રહેલા ભેજને શોષી લેવાનું કાર્ય કરે છે અને સૂકી હવા દાખલ કરે છે. બ્રીધર એ કાચની નળાકાર ટ્યુબ હોય છે અને તેમાં સિલિકા જેલનો કલર જોઈ શકાય છે. આ સિલિકા જેલ જ્યારે સૂકા કલરની હોય છે ત્યારે તેનો કલર ભૂરો હોય છે અને જ્યારે સંતૃપ્ત થાય છે ત્યારે તેનો કલર પિંક આછો ગુલાબી થાય છે. જ્યારે સિલિકા જેલનો રંગ પિંક થાય છે ત્યારે જેલને કાઢીને ગરમ કરી ભેજ ઉડાડી ફરી ઉપયોગમાં લઈ શકાય છે. તો હવે આપણે બ્રીધર જે છે એ આકૃતિની અંદર જે આપણે જોઈશું, તો આકૃતિની અંદર જે છે આ જે છે કન્ઝર્વેટર ટેન્ક છે. કન્ઝર્વેટર ટેન્કને પાઇપ મારફતે આ બ્રીધર લગાવવામાં આવે છે અને આ બ્રીધરની અંદર જે બ્લેક કલર જે દેખાય છે તેની અંદર સિલિકા જેલ ભરવામાં આવે છે. બરાબર, એ આ જે સિલિકા જેલનું કાર્ય વિશે આપણે જોઈ ગયા. હવે આપણે જે છે ટેપ ચેન્જર, તો ટેપ ચેન્જર એ મેન્યુઅલી અથવા તો મોટર દ્વારા ચાલતું સાધન છે અને તેનો ઉપયોગ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજને અચળ રાખે છે. જ્યારે ટ્રાન્સફોર્મરમાં ના લોડમાં વધારો થતાં તેના આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. ટર્મિનલ વોલ્ટેજને અચળ રાખવા માટે આ ટેપ ચેન્જરને સેકન્ડરી વોલ્ટેજમાં જરૂર મુજબ વોલ્ટેજમાં વધારો તેમજ ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી છે બુકોઝ રીલો. તો બુકોઝ રીલો જે છે એ આકૃતિની અંદર તેની રચના બતાવેલ છે. તો બુકોઝ રીલો એ છે એ ગેસથી ઓપરેટ થતું રીલે છે. આમાં એક નળાકાર ચેમ્બર જે હોય છે જેને ટ્રાન્સફોર્મરની ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે જોડવામાં આવે છે. અંદર જે છે બે એલ્યુમિનિયમ ફ્લોટ આકૃતિની અંદર આપણે જોઈ શકાય છે. આ ફ્લોટની સાથે મર્ક્યુરી સ્વિચ હોય છે. ફોલ્ટ ન હોય તેવી સ્થિતિમાં મર્ક્યુરી સ્વિચ ત્રાંસી હોય છે, જે આપણે આકૃતિની અંદર દર્શાવેલ છે. આથી તેમાં રાખેલ વાયર જોડાતા નથી, પરંતુ કોઈક કારણસર ટ્યુબ સીધી થાય તો મર્ક્યુરીને લીધે બંને કોન્ટેક્ટ જોડાય છે. સામાન્ય સંજોગોમાં રિલે ઓઇલથી સંપૂર્ણ ભરેલું હોય છે. ઉપરના ફ્લોટની સાથે રાખેલ મર્ક્યુરી સ્વિચમાંથી નીકળતા વાયુ રિલે મારફતે થઈને એલાર્મ સર્કિટ સાથે જોડાય છે. જ્યારે નીચેલા ફ્લોટની સાથે રાખેલ મર્ક્યુરી સ્વિચમાંથી નીકળતા વાયર સર્કિટ બ્રેકરને ટ્રીપ કોઇલ સાથે જોડાયેલા હોય છે. રિલેની ઉપરની બાજુ રિલીઝ કોક હોય છે. જ્યારે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં કોઈક ફોલ્ટ થવાની શરૂઆત થાય છે ત્યારે ઓઇલમાં થોડાક પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય છે. ગેસ હળવો હોવાથી ટેન્કમાંથી કન્ઝર્વેટર તરફ જાય છે અને વચ્ચે બુકોઝ રિલે આવે છે. તેથી ગેસ બબલ રિલેની ઉપરના ભાગે જમા થાય છે. આથી રિલેમાં ઓઇલનું લેવલ ઘટે છે. ઉપરનો ફ્લોટ નીચેની તરફ ઢળે છે, તેથી મર્ક્યુરી ટ્યુબ સીધી થવાથી કોન્ટેક્ટ જોડાય છે.
આ સર્કિટમાં જોડેલ ઓક્ઝિલરી રીતે ઓપરેટ થાય છે અને તેના કોન્ટેક દ્વારા કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગે છે. ઓપરેટર પગલાં લે છે અને ટ્રાન્સફોર્મર પર પડતો લોડ ઓછો કરે છે. જ્યારે ટ્રાન્સફોર્મરમાં ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગેસ પેદા થાય છે અને ઓઇલ પણ ફૂલે છે અને ઝડપથી તે કન્ઝર્વેટર તરફ જાય છે. આથી રિલેના નીચલા ફ્લોટના ક્લેપ પર દબાણ આવે છે. આથી મર્ક્યુરી સ્વિચ સીધી થાય છે અને તેના કોન્ટેક જોડાય છે. આ કોન્ટેક મારફતે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ જોડેલી હોય છે. તેથી ટ્રીપ કોઇલ ઓન થવાથી સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે અને ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી આઇસોલેટ થાય છે. હવે આપણે જોઈશું ડ્રેન કોક. ડ્રેન કોક ઓઇલ ટેન્કના નીચેના ભાગે હોય છે. જ્યારે ટ્રાન્સફોર્મરનું ઓઇલ બદલવાનું થાય ત્યારે ડ્રેન કોક મારફતે ઓઇલને બહાર કાઢવામાં આવે છે. હવે આપણે જોઈશું 3-ફેઝ વાઇન્ડિંગના જોડાણની રીતો. તો 3-ફેઝ વાઇન્ડિંગ જે છે એ 4 પ્રકારે જોડવામાં આવે છે. એક, પ્રાઇમરી સ્ટાર અને સેકન્ડરી સ્ટાર. બીજું છે પ્રાઇમરી સ્ટાર અને સેકન્ડરી ડેલ્ટા. ત્રીજું છે પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી ડેલ્ટા. ચોથું છે પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી ડેલ્ટા. તો પહેલું આપણે જોઈશું પ્રાઇમરી સ્ટાર અને સેકન્ડરી સ્ટાર. આકૃતિની અંદર આપણે જોઈશું તો 3 અલગ અલગ પ્રાઇમરી સાઈડે વાઇન્ડિંગ કરવામાં આવે છે. સેકન્ડરી તરફ 3 અલગ અલગ પ્રકારના સેકન્ડરી વાઇન્ડિંગ કાઢવામાં આવે છે. દરેક સિંગલ ફેઝ વાઇન્ડિંગના 3 છેડા, દરેક સિંગલ ફેઝ વાઇન્ડિંગના 2 છેડા નીકળે છે. આ રીતે તેને સ્ટાર જોડાણ કરવા માટે દરેક વાઇન્ડિંગના અંતના જે છેડા જે હોય છે એને શોર્ટ કરવામાં આવે છે અને જે શરૂઆતના છેડા જે હોય છે એને સપ્લાય આપવામાં આવે છે. એટલે આ રીતે સ્ટાર કનેક્શન બનાવવામાં આવે છે. એ જ રીતે સેકન્ડરી વાઇન્ડિંગના 3 વાઇન્ડિંગના અનુક્રમે અંતના જે છેડા હોય છે એને શોર્ટ કરવામાં આવે છે અને તેનો સ્ટાર પોઈન્ટ બનાવવામાં આવે છે અને બાકીના 3 છેડા જે છે એને લોડ સાથે જોડવામાં આવે છે. હવે આપણે એના સૂત્ર જોઈએ તો પ્રાઇમરી વોલ્ટેજ જે છે તો એ જે એનો સૂત્ર છે VLP એટલે પ્રાઇમરી વોલ્ટેજ, એને √3 વડે આપણે ભાગી નાખીએ તો આપણને પ્રાઇમરી વોલ્ટેજ મળશે. જો ટ્રાન્સમિશન રેશિયો હોય તો સેકન્ડરી વોલ્ટેજ છે એ પ્રાઇમરી વોલ્ટેજના √3 જેટલો હોય છે અને જે કે જે હોય છે એ અચળાંક જે હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડેલ હોય છે. સેકન્ડરીના વોલ્ટેજ જોઈએ એટલે કે VLS એટલે કે સેકન્ડરી લાઇન વોલ્ટેજ એટલે કે VLP એટલે પ્રાઇમરી વોલ્ટેજ કે અચળાંક હોય છે. √3 ભાગ્યા √3 બરાબર ફેઝ વોલ્ટેજ ગુણ્યા કે જે અચળાંક હોય છે. હવે આપણે જોઈશું પ્રાઇમરી સ્ટાર અને સેકન્ડરી ડેલ્ટા. તો પ્રાઇમરી સ્ટારનું આપણે સ્ટાર જોડાણ કરવું હોય તો દરેક 3-ફેઝ વાઇન્ડિંગના જે અંતના જે છેડા છે એને જોડી સ્ટાર પોઈન્ટ બનાવવામાં આવે છે અને બાકીના જે શરૂઆતના છેડા છે એને સપ્લાય આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રાઇમરી ડેલ્ટા અને
સેકન્ડરી ડેલ્ટા. તો અગાઉ આપણે જોયું ડેલ્ટા કનેક્શનની અંદર, તો એ જ પ્રમાણે પ્રાઇમરીની અંદર ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે અને સેકન્ડરીની અંદર એ જ રીતે ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે. તો આની અંદર જે છે પ્રાઇમરી ફેઝ વોલ્ટેજ, જેને VLP તરીકે ઓળખવામાં આવે છે, સેકન્ડરી ફેઝ વોલ્ટેજને VLP/√3 તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડરી ડેલ્ટામાં જોડેલ છે, તેથી સેકન્ડરી વોલ્ટેજ, સેકન્ડરી લાઇન વોલ્ટેજ બરાબર સેકન્ડરી ફેઝ વોલ્ટેજ હોય છે. હવે જો ચોથું જોઈએ, પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી સ્ટાર. તો અગાઉ બી આપણે જોયું કનેક્શનની અંદર કે પ્રાઇમરી ડેલ્ટા કનેક્શન જે અગાઉ જે આપણે કર્યું એ જ પ્રમાણે ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે, અને સેકન્ડરી સ્ટાર કનેક્શન એટલે કે દરેક વાઇન્ડિંગના અંતરના છેડા ભેગા કરી તેને સ્ટાર પોઈન્ટ બનાવવામાં આવે છે અને એના જે શરૂઆતના છેડા જે હોય છે એને સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ રીતે સ્ટાર કનેક્શન બનાવવામાં આવે છે. તો આની અંદર પ્રાઇમરી ડેલ્ટા કનેક્શન કનેક્ટેડ છે એટલે કે પ્રાઇમરી ફેઝ વોલ્ટેજ બરાબર પ્રાઇમરી લાઇન વોલ્ટેજ હોય છે, અને સેકન્ડરી ફેઝ વોલ્ટેજ બરાબર પ્રાઇમરી લાઇન વોલ્ટેજ ગુણ્યા કે. તો સેકન્ડરી સ્ટાર જોડાણ છે, તો સેકન્ડરીની અંદર લાઇન વોલ્ટેજ બરાબર VLP ગુણ્યા કે ગુણ્યા √3, એટલે કે √3 ગુણ્યા VLP ગુણ્યા KV. તો સ્ટાર કનેક્શનમાં જોડાણ કરવાથી ફાયદો એ થાય છે કે લાઇન વોલ્ટેજના 57.7% જેટલો સ્ટ્રેસ ઇન્સ્યુલેશન સહન કરવો પડે છે, તથા 3 ફેઝ 4 વાયર સિસ્ટમની બી જોગવાઈ થાય છે, કારણ કે આની અંદર સ્ટાર પોઈન્ટ જે કાઢેલો જે હોય છે તે આપણે ન્યુટ્રલ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ડેલ્ટા કનેક્શન જોડવાથી ફાયદો કોઈ ફોલ્ટ દ્વારા એક જ ફેઝ ઓપન થઈ જાય છે, તો 3 ફેઝ લોડને કુલ આઉટપુટના 57.7 જેટલો સપ્લાય મળતો રહે છે. થેન્ક યુ. વંદે ગુજરાત.